તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ મારા મામાના ઘરે કામ કરવાનું છે। આપણે ત્યાં કડિયા કામે જવાનું છે, સણતર કરવા જવાનું છે। તો અમારા તો અત્યારે અમે ઘરેથી નીકળી ગયા છીએ મારા મામાના ઘરે જવા માટે। તો અમારા વિડીયો આપણે સોનપરી પોગી ગયા છીએ। Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. અમે આવ્યા અહીંયા નીકળ્યા ત્યાં તો અહીં સલુતી રેલી આર્મીવાળાની અમે જોઈને કેવા શોખીન છે। બોલેરામાં લખાયું અધૂરી પ્રેમ કહાની। વાહ, તમારી મોજ, વાહ। અત્યારે આપણે પહોંચી ગયા ડેમે। જુઓ તમે ડેમનો નજારો, આ છે ડેમનો પુલ। તો આપણે પહોંચી ગયા છીએ હાંગણા હારે। હાંગણા હારેથી આગળ આપણે જવાનું। Went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You are not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા મામાના ગામમાં। આ પંખો પર મને એમ ત્યાં બહાર ખાવા ગઈ જાય ત્યાં તો મને પછી ખબર પડે આ તો લાઇટનો પંખો છે। આપણે ફાઇનલી મારા મામાના ઘરે પહોંચી ગયા અને પહોંચીને આપણે કામ ચાલુ કરી દીધું। ઓલા ભાઈ તો ખૂણામાં ગીરીને બેઠા બેઠા હું કરતા હોય કોને કે ભાઈ એક ભાઈ અહીંયા બેઠા છે। કામે જ આવી એટલે આપણો વેસ તો હા બદલી જ જાય, કેવો વેસ થઈ જાય છે જુઓ તમે। આપણે દિવાલ ચણવાની છે બેલાની। તો ઓલા ભાઈ તો માથે ઢાળ પાડવા ચડી ગયા છે। એ ભાઈને તો પણ બહુ સાડા 9 વાગી ગયા છે એટલે હવે આપણે જાવી છીએ ઘરે। ડેમે ઉભા રહ્યા આપણે ચા પીવા। આ ભાઈ પાણીના કોગળા કરે, હું કોગળા કરીમાં ખીજા હતા અને કોક હું કહું હા તે ચા પીવાની કીધું ક્યાં તો કે એટલે મને ભૂખ લાગી। તે પછી એને ખવડાવ્યા સમોસા ખવડાવ્યા। પછી ચા લીધી। પૈસા તો એને જ દેવાના છે, આપણે કાંઈ દેવાના ન।
આપણે મફતમાં મોજ કરવાની છે. નાસ્તો કર્યો તે તમારો બેટો ખુશ થઈ ગયો. ખુશ થઈને સા દેખાડે છે, આપણને દાંત કાઢે છે બેઠો બેઠો. હા જો પૈસા દેવાના છે. તો મેં કીધું કે તું પૈસા દેતા હોય કે આ હું આયા ઊભો હું કહું. ત્યાંથી ભાગ્યા પછી ખાઈ લીધો માવો. માવો ખાઈને આપણે ભાગ્યા ઘરે.